હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આપણે સબ્જીનો બીજો ભાગ છે। તો અહીંયા આપણે બટાકા ચડવા મૂક્યા હતા એ જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ચડીને તૈયાર થયા છે। તો આપણે હવે એમાં બધી સબ્જી ઉમેરી દઈશું। તો અહીંયા ગાજર, વટાણા, ફુલેવર અને કેપ્સિકમ એ બધી સબ્જી આપણે ઉમેરી દીધી છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું। અને આ સબ્જી એકદમ ટેસ્ટી હેલ્ધી બને છે। તો આ સિઝનમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને થોડીવાર ઢાંકી અને ચડવા દઈએ આપણે। તો એકદમ સોફ્ટ અને નરમ થઈ ગઈ છે અને આપણે આ સબ્જી થોડી મોટી સાઈઝની કટ કરવાની છે। તો તમે જોઈ શકો છો ચડી ગઈ છે। અને હવે આપણે અહીંયા પરાઠાનો લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એમાં અધકચરું જીરું કરી અને પાલક લીધેલી છે। તો પાલક પરાઠા આપણે આ સબ્જી સાથે એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે। અને હવે આપણે લોટ બાંધી લઈશું। તો આવી રીતે લોટ બાંધી અને એને આપણે થોડું તેલ ઉમેરી અને 10 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં કરી દઈશું। ત્યાં આપણી સબ્જી ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને સોફ્ટ બની ગઈ છે। અને ઉપરથી થોડું ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું અને સાદું મરચું 1 ચમચી ઉમેરી અને આપણે હવે મિક્સ કરી દઈશું। અને અહીંયા મેં દૂધની મલાઈ લીધેલી છે, સરસ મિક્સ કરી લઈશું। અને આપણે જે ગ્રેવી કરી છે ટામેટા કાંદાની એ પણ જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે અને આપણે એમાં થોડું પાણી ઉમેરી અને થોડી ઢીલી કરી લઈશું। અને ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।